કર્મને જ જોવે છે. ત્યાં કેટલા રૂપિયા કે કેટલું એ ક્યાં જોતા નથી, ત્યાં નાતી જાતિ પણ જોતા નથી, માત્ર કર્મને ઓળખે છે. 100%. અને મહાપાત્ર જે એક શરૂઆતમાં કાર્યક્રમમાં તમામ ટોપિક ઉપર હું વાત કરવાનો છું. આમ તો હવે શરૂઆત થઈ છે. તમે ખુદ કર્મ કરો છો એ હું જોઉં છું લાઈવ. તમે ખુદ ખેતી કરો છો, ધર્મ સંસ્થાન હોય ને કોઈ પણ એના ગાદીપતિ હોય અથવા તો કે જેને નિમિત્ત બનાવેલા હોય એ મોટા સિંહાસન ઉપર હોય છે, એમની આગળ પાછળ 2-5 વ્યક્તિ સેવામાં હોય છે. અહીં મેં જોયું ખેતી કામ તમે ખુદ કરી લો છો અને બેકગ્રાઉન્ડમાં જોઈ શકીએ છીએ. મતલબ કે એટલું સરળ વ્યક્તિત્વ અને સાદું ખેડૂત તરીકે જીવન જીવવાનું શું કારણ તમારું? જેવા છે તેવા રહેવું પડે. રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, એને ક્યાંય કોઈ વસ્તુ બતાવી નહીં. નાનામાં નાના માણસ સુધી જો માણસ પાસે રહેવું હોય તો નાનું થવું પડે, અને તમે જેટલું તમને મળતું જાય ને એટલું તમારે નાનું થતું જવું પડે. રામ નાના થયા, કૃષ્ણ નાના થયા. આજે મને પણ સત્ય દિવ્ય સંદેશ જે મા પાસેથી મળ્યો એટલે હું નાનો થયો. જો ન મળ્યો હોત, ખાલી જો જ્ઞાન હોત ને તો હું મોટો થાત, પણ મને રિયાલિટી મળી એટલે નાનો થયો. નાનો થયોમાં આચરણ આવે, કરીને બતાવવાની વાત આવે, બોલીને નહીં. મોટા થવામાં ખાલી બોલવું ન હોય, કરવાનું નહીં. અને નાનામાં કરીને બતાવવું પડે, અને કરીને જે બતાવે તે શ્રેષ્ઠ. અને મા પાસે એ જ માગ્યું, માં મારે કંઈ જોતું નથી, ઘણું બધું આપ્યું છતાં કંઈ મારે જોતું નથી. હું ધરતીપુત્ર છું, હું શ્રેષ્ઠ માનવ બનું. અને શ્રેષ્ઠ માનવ બનાવવામાં નાનું બનવું પડે, માનવ બનવામાં